હાસવવાનું 12 મહિના. 12 મહિના કેમ હસવાય? 12 મહિના હાસવવું જ પડે ને, નકર તો આ ઘડીએ ને ઘડીએ ક્યાં લેવા જાવ? બા હા, આ શું ફોલો તમે બધું? આ જો ને આ ધાણા હમા કરીએ છે. તો એટલા બધા કેમ લીધા ઢગલો? એટલા બધા તો લેવા પડે ને, હજી આ ઓછા છે, અડધા જ છે આ. અડધા છે? હા, હજી લેવા પડશે બીજા, એટલા બીજા કેમ લેવા પડે ને. 12 મહિના પછી થોડું લેવા જવાનું હોય. અત્યારે સિઝનમાં મળે, પછી ન મળે કાંઈ. અને આ શું કરો છો તમે? આ ઝીણા હોય ને હમા કરવા પડે ને. હા, આમાંથી બધું કસ્તર કાઢવું પડે, હમા કરવા પડે. તો તૈયાર લઈ લેવાય નહીં કરતા? તૈયાર લઈએ તો એ મોંઘા પડે. તૈયાર લઈએ તો એ થોડું લેવાય, આ હેલું પડે, થોડે જાજુ થાય. અને સારું છે અને સારું મળે, વસ્તુ સારી અટાણે મળે. તો આ ક્યાંથી લઈ આવ્યા? આ ગામમાંથી લઈ આવ્યા, ખેડૂત નથી? ખેડૂત ત્યાંથી લઈ આવ્યા. તો એ હજી તો જીરું તો બાકી છે લેવા જવાનું. હા, હજી 2-3 કિલા જીરું લેવું, હજી 2-3 કિલા ધાણા લેવું. તો એ બધું ભેળું કરીને પછી એને દળાવવાનું. અહીંયા જોઈને બોલો એટલે ખબર પડે. પછી દળાવવાનું, ભેળું કરીને પછી દળાવવાનું. ભેળું મિક્સન કરીને પછી એને ઘંટીએ દળાવવા જવાનું. એ બીજી ઘંટી હોય, આપણી ઘંટીમાં ન હાલે? નહીં, બીજી ઘંટી હોય ને એ સ્પેશિયલ એની ઘંટી જ આવે. ધાણા જીરુંનું, મરચાંનું, મસાલાનું બધી ઘંટીઓ જુદી જુદી આવે. હા હા. એટલે પછી ત્યાં છે ને એક દિવસ જાય ને તે દળાઈ આવીને વહી આવે. પછી એને જરીક પાછું સાળવું પડે, ઘેર આવે એટલે બધું કસ્તર કોઈ એમાં નીકળે અને બહુ સાફ કરવું પડે. એવું છે? હા, અહીંયા જોઈને વાત કરો ને તો બધા એમ જોવે તમારી. હા, કે બા છે ને અહીંયા સામું કેમેરા જોઈને વાત કરે છે. હા, સામું કરતા હોય ને એટલે આ સામું જોવાનું ક્યાંથી ન હોય? આમાં સામું જોવાનો ટાઈમ ન હોય એમ? જો ન જોઈ ને તો આ સામું કેમ કરીને કરવું? કામ કરતા જઈએ ને વાતું કરતા જઈએ. એમને તો કાંઈ થાય નહીં. આ હમું તો કઈ આવીને થાય નહીં. આ તમારા હાથમાં છે એ શું કહેવાય? હમું તો કરવું જ પડે ને. આ શું છે? આ હુપડું છે એનથી શું થાય? ગોઢાનું હુપડા. આ હુપડેથી હમા થાય. હુપડા વૈનાને હમા થાય એમને. ઉપડા વૈનાને હમા ન થાય. ઉપડું તો જોઈએ ને, ઉપડું જોઈએ અને ઝાટકવા જોઈએ અને ઝૂટકવા જોઈએ અને બધી કેવી રીતે આને હમા કરી તો આ હમું થાય. પછી જીરું ક્યારે બને? જીરું પાછું લઈ આવશે ને એટલે ખેતરવાળા પાસે, ખેડૂત પાસેથી પાછું જ્યાં વેસાતું હોય છે ત્યાંથી લઈ આવશું. અને એ પછી લઈ આવશે એટલે એ હમું કરશું. પછી અડધો ટક તો હમું કરતા થાય છે. પછી બધું મિક્સ કરવાનું. બધું મિક્સન કરીને પછી દળાવા ઘંટીએ જવાનું. પછી દળેલું જીરું બને એમ? હા, બધું. એટલે જીરું બને પછી ઘેરે આવે, પાછું એને સાળવાનું, પાછું ઉપર કસ્તર નીકળે એ પાછું કાઢી નાખવાનું અને આને હાસવવાનું 12 મહિના. 12 મહિના કેમ હસવાય? 12 મહિના હાસવવું જ પડે ને, નકર તો આ ઘડીએ ને ઘડીએ ક્યાં લેવા જાવ? જીવાય ન પડી રહે? ના રે ના, એને એવી રીતે હાસવીએ એટલે કાંઈ જીવાત ન પડે. કઈ રીતે? નકર તો પડી જાય. ન કાળજી રાખી તો પડી જાય. તો કાળજી શું રાખવાની એમાં? કાળજી તો રાખવી જ પડે ને, એનું જોવું પડે આમાં શું છે શું નહીં. એટલે એમાં કઈ નાખવાનું હોય? કઈ નાખવાનું હોય તો નાખી, બહુ થાય તો હું નાખે અંદર. આમાં તો કાંઈ દવા મેલાતી નથી. જીરામાં, ખાંડેલમાં, દળેલમાં એમાં છે તે બહુ થાય ને તો હિંગના અંદર મોટા મોટા ગાંઠિયા આવે ને એ અંદર મૂકી દઈએ ઉપર. અને ખૂબ દબાવી અને માથે મોલ બાંધી અને મૂકી દેવાનું હોય એવા પેક કરીને ડબલા. બરાબર. તો હવે આ બધા મહિનામાં બધા આખા મસાલા અને આ બધા લાગત જેને જેટલું જોઈએ એટલું, કોઈ 2 કિલા લે, કોઈ 3 કિલા લે, કોઈ કિલો લે. આવું બધું ભેળું કરીને થોડું થોડું દળાવી નાખે. અને આપણે તો વધારે જોઈએ. આપણે જોઈએ 5-6 કિલા તો એ 12 મહિના પૂરા થાય. એ થવા હોય થાય, નકર એ ન થાય. કેમ 5-6 મહિના? 5-6 મહિના તો આને તો 5-6 કિલો કીધું ને તમે? 5-6 કિલા તોય પૂરું થવું હોય થાય, નકર થાય નહીં. કેમ ન થાય? વપરાશ માથે હોય. પછી આપણે એટલું બધું નાખતા ન હોય શાકમાં? શાકમાં થોડું નકરું હોય. આપણે ધંધો કરીએ છીએ પાણીપુરીનો તો આપણે એમાં જ જોઈએ. મસાલા કેટલા જોઈએ? થોડે મસાલે થાય ને કેટલા હજારનો મસાલો લે તે 12 મહિના પૂરા થાય.
તાલગી 12 મહિના પૂરા થાય ને મસાલા હોય ને મસાલા ઉપર તો હાલવાનું હોય અટાણે સ્વાદ જોઈએ. ગમે એવું હોય તો સ્વાદ હોય એ પ્રમાણે માલમાં બધું નાખવાનું હોય અને એ પ્રમાણે માલની વપરાશ થાય. બરાબર. શું થાય એમને લ્યો આ રેડી દીધું આ નાખી દીધું તો એ આ માણસ જોઈ અને વયા જાય, કોઈ ન આવે. આપણે ટિફિન સર્વિસ છે ને તો એમાંય જોઈએ જીરું તો બધાયમાં જોઈએ. જીરું ઉપર જ હાલવાનું હોય. જાજુ જીરું જ જોઈએ. 10 કિલો લઈ લો. જાજા નહીં તો એ કે આપણે 6-7-8 કિલા તો આપણે જોઈએ. 10 કિલો દળાઈ લ્યો. 10 કિલો તો 10 કિલો ફર હોય તો 10 કિલો દળાવાય. નકર 5-2.5 નું ખાલી જીરું દળાઈ લ્યો. 2-2.5 રૂપિયા હોય તો એ પ્રમાણે હલાય. આપણે કાંઈ એમ નથી કે આટલું જ જોઈએ. જે પ્રમાણે આપણે ફર હોય એ પ્રમાણે આપણે લેવાય. આપણે કેમ કરવું પડે ને